નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો શહેરમાં હત્યાની ઘટનાનો રાફડો ફાટ્યો હોય તેમ દરરોજ એક કિસ્સો સામે આવી રહ્યો છે। ત્યારે વધુ એક ઘટના સામે આવી છે કાકડાપીઠ વિસ્તારમાં, જ્યાં એક વ્યક્તિએ તેના અંગે બાતમી આપ્યાની શંકા રાખી હુમલો કરી એક વ્યક્તિનું મોત નિપજાવેલ છે, તો એક વ્યક્તિ ઘાયલ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ બનાવ બન્યો રાયપુર અને કાકડાપીઠ પોલીસ હદમાં આવેલું ન્યૂ કોલથોર માર્કેટ 4 જોગણી માતાના મંદિર નજીક અલ્પેશ તેના મિત્ર સાથે એ વિસ્તારમાં હતો, ત્યારે કેટલાક શખ્સો આવ્યા અને તેને મારવા લાગ્યા હતા। ટોળા પણ એકઠા થયા હતા। આ ઘટનામાં મહેશ ઠાકોર ઘાયલ થયા તો અલ્પેશ ઠાકોરનું વધુ ઈજા થતા મોત નીપજ્યું હતું। જી હા મિત્રો, ઘટના અંગે વધુ જાણવા વીટીવી જ્યારે ઘાયલ મહેશ ઠાકોર પાસે પહોંચ્યું તો સામે આવ્યું કે ઘટનામાં હુમલો કરનાર જિગ્નેશ શર્મા હતો, જે મુખ્ય હતો, જેની સાથે વિશાલ સુનારા, વિરાજ સુનારા ઉર્ફે બિલ્લો અને વિસ્કી સુનારા હતો, જેમાં જિગ્નેશ દારૂનું સ્ટેન્ડ ચલાવો હોવાની માહિતી મહેશે આપી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।